ગાઈઝ, આજનો આપણો બ્લોગ ચાલુ થાય છે. આજે આપણે ચેસ્ટ મારવાની છે. ચલો ત્યાં જઈને બતાવું. હાય ગાઈઝ, હું જીમમાં પહોંચી ગયો છું. અમારી કાંડા માટેની એક્સરસાઇઝ છે વોર્મઅપ. અમારી શોલ્ડર માટેની એક્સરસાઇઝ છે વોર્મઅપ. આ પણ મારી શોલ્ડર માટેની એક્સરસાઇઝ છે. હવે મારી આ પહેલી એક્સરસાઇઝ છે ચેસ્ટની. પહેલો સેટ ચાલુ થઈ ગયો છે. 40 kg વેટ લીધો છે મેં. 12 થી 10 રેપ મારું છું ફેલિયર સુધી. મારે 1 વર્ષ થઈ ગયો છે જીમમાં. સપ્લિમેન્ટ નહીં લઈ શકતો અત્યારે. હવે મારો ચાલુ થયો છે બીજો સેટ. આ પણ 10 થી 12 રેપ મારીશ ફેલિયર સુધી. આમાં વેટ મેં ભરાયો છે 10 kg. 20 kgની રોડ છે. 40 kg મેં વેટ મારું છું. અત્યારે જીમ ખાલી છે. 10:30 વાગી ગયા છે, એટલા માટે જીમ ખાલી છે. આ મારી છે બીજી એક્સરસાઇઝ. આ પણ ચેસ્ટ માટેની છે. આ પણ ચેસ્ટ માટેની છે. આમાં પણ 10 થી 12 રેપ મારું છું ફેલિયર સુધી. આ જીમ ખાલી છે એટલે મને સેટ મારવાની મજા આવે છે. ખાલી એક જ ભાઈ છે, એ બી ફોન લઈને બેઠા છે. કોઈ આજુબાજુમાં છે નહીં, એટલે થોડી વધારે મજા આવે છે એક્સરસાઇઝ કરવાની. હવે હું મારી બીજી એક્સરસાઇઝ આવી ગઈ છે. મારી બીજી એક્સરસાઇઝ. આ મારી ચોથી એક્સરસાઇઝ છે. આ પણ છેલ્લે સુધી મારીશ ફેલિયર સુધી. આમાં પણ 10 થી 12 રેપ મારીશ. આમાં પણ 40 kg વેટ છે. હવે 11 વાગી ગયા છે. હવે ઘર જવાનો ટાઈમ થઈ ગયો છે. મારા બધા સેટ મારો ચેસ્ટનો ડે ખતમ થઈ ગયો છે. હવે ચાલુ છે મારું ફ્લેક્સ. તમે જોઈ શકો છો બોડીમાં પંપ આવી ગયો છે. ઘર જઈશ એની પહેલાં ઉતરી જશે પંપ. અત્યારે ફૂલ પંપ દેખાઈ રહ્યો છે. ચેસ્ટ પણ ફૂલ મસ્ક્યુલર દેખાય છે. હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ગાઈઝ, આજનો આપણો બ્લોગ પતી ગયો છે. આજે આપણે 4 સેટ માર્યા છે ચેસ્ટના. આજનો બ્લોગ ખતમ.